મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાશિના ગુણધર્મો અને વ્યક્તિની બુદ્ધિશક્તિ વચ્ચે એક પ્રગટ સંબંધ માનવામાં આવે છે. આ વ્યક્તિગત ગુણ અને બુદ્ધિશક્તિ માત્ર રાશિ પર આધારિત નથી, પરંતુ જીવનના અનુભવો, પરિસ્થિતિઓ, પરિશ્રમ અને શીખવાની ઈચ્છા પર પણ નિર્ભર છે. હવે કેટલીક મુખ્ય રાશિઓ અને તેમની હોશિયારીઓને વધુ વિસ્તૃત રીતે સમજીએ. 1. મિથુન રાશિ, જેમિની. ગુણધર્મ. મિથુન રાશિના લોકો ખૂબ જ બુદ્ધિશાળી અને મલ્ટીટાસ્કર હોય છે. તેઓ કુદરતી રીતે જિજ્ઞાસુ હોય છે અને નવી વસ્તુઓ શીખવામાં રસ ધરાવે છે. તેમના વિચાર ઝડપથી બદલાતા હોય છે અને દરેક સમસ્યાનો ઝડપી ઉકેલ શોધવામાં તેઓ નિપુણ હોય છે. હોશિયારીના કારણો. નવી માહિતી ઝડપથી પચાવી શકે છે. અસરકારક કોમ્યુનિકેશન સ્કિલ ધરાવે છે. વિચારોમાં મલ્ટીડાયમેન્શનલ અભિગમ અપનાવે છે. ક્રિએટિવ હોવાને કારણે તેઓને મુશ્કેલ પરિસ્થિતિમાં નવીન ઉકેલો મળે છે. ઉદાહરણ: મિથુન રાશિના લોકોમાં લેખક, સંચાલક અથવા માર્કેટિંગમાં મલ્ટીટાસ્કિંગ કરવાની ક્ષમતા વધુ હોય છે. 2. કન્યા રાશિ, વર્ગો. ગુણધર્મ. કન્યા રાશિના લોકોની સૌથી મોટી ખાસિયત છે તેમનો ચોક્કસ અને વ્યવસ્થિત અભિગમ. તેઓ દરેક કામમાં સંપૂર્ણતા માટે પ્રયત્નશીલ રહે છે. તેઓની વિશ્લેષણ શક્તિ ખૂબ મજબૂત હોય છે. હોશિયારીના કારણો. દરેક વસ્તુના પોકળ પાસાઓ શોધી કાઢવામાં નિષ્ણાત. ટેકનિકલ અને ઢાંકો શિસ્તબદ્ધ કામ કરવા માટે પહોંચે છે. તેમનો લોજિકલ અભિગમ તેમને અન્ય લોકો કરતાં વધુ બુદ્ધિશાળી બનાવે છે. ઉદાહરણ: કન્યા રાશિના લોકો વિશ્લેષક, ડોક્ટર અથવા વૈજ્ઞાનિક તરીકે શ્રેષ્ઠ કામ કરી શકે છે. 3. વૃશ્ચિક રાશિ, સ્કોર્પિયો. ગુણધર્મ. વૃશ્ચિક રાશિના લોકો ગહન વિચારોમાં હોય છે. તેઓના વિચારો ખૂબ ડીપ હોય છે અને દરેક વસ્તુનું ભેદ સમજવામાં તેઓ ખૂબ જ નિષ્ણાત હોય છે. તેમનો આત્મવિશ્વાસ તેમને મુશ્કેલ પરિસ્થિતિમાં ટકી રહેવામાં મદદ કરે છે. હોશિયારીના કારણો. તેઓની અંતર્દૃષ્ટિ પ્રખર હોય છે. વિવિધ માનસિક અને ભાવનાત્મક પરિસ્થિતિઓનો ખ્યાલ રાખી શકે છે. સચોટ અને ફોકસ સાથે કામ કરે છે. રણનીતિમાં તેઓ માસ્ટર હોય છે. ઉદાહરણ: તેમની આ ગુણવત્તાઓના કારણે તેઓ બિઝનેસમાં અને ગુપ્તચર સેવાઓમાં શ્રેષ્ઠ પરિણામ આપે છે. 4. ધનુ રાશિ, સગિટેરિયસ. ગુણધર્મ. ધનુ રાશિના લોકોના મગજમાં નવી ચિંતનાઓ આવે છે. તેઓ જાણવાની ઈચ્છાથી ભરપૂર હોય છે અને વિદ્યા કે પ્રવાસ દ્વારા નવી માહિતી મેળવે છે. હોશિયારીના કારણો. જિજ્ઞાસા અને શીખવાની ઈચ્છા. આધ્યાત્મિક અને તર્કસંગત વિચારધારા. તેઓ નવીનતા અને અનુભવોને મહત્વ આપે છે. અન્ય લોકોને પ્રેરણા આપી શકે છે. ઉદાહરણ: તેમની નેચરલ લીડરશિપ ક્વોલિટીના કારણે તેઓ શિક્ષણ ક્ષેત્રે અને વિચાર વિશેષ લોકો વચ્ચે જાણીતા છે. 5. કુંભ રાશિ, એક્વેરિયસ. ગુણધર્મ. કુંભ રાશિના લોકોનો મગજ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને સર્જનશીલતાથી ભરેલો હોય છે. તેઓના વિચારો સામાન્ય રીતે ટ્રેડિશનથી અલગ હોય છે. હોશિયારીના કારણો. તેઓ વિશિષ્ટ રીતે વિચારતા હોય છે. નવી ટેકનોલોજી અને શોધમાં રસ ધરાવે છે. સમાજ માટે કંઈક નવું અને પ્રેરણાદાયક કરવા માટે મક્કમ હોય છે. આકર્ષક અને ક્રિએટિવ આઈડિયા આપે છે. ઉદાહરણ: તેમની આ ગુણવત્તાઓના કારણે તેઓ નવી શોધો અને ટેકનોલોજી ક્ષેત્રે સફળ થાય છે. નિષ્કર્ષ: દરેક રાશિમાં ખાસિયત છે અને કોણ વધુ બુદ્ધિશાળી છે તે વ્યક્તિના મહેનત, શીખવાની ઈચ્છા અને અનુભવો પર પણ આધાર રાખે છે. રાશિ માત્ર શક્યતાઓ બતાવે છે, પરંતુ આપણે પોતાની બુદ્ધિશક્તિને મહેનત દ્વારા વધુ વિકસાવી શકીએ છીએ.
મિત્રો, આવા જ વિડિયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોન બટનને જરૂર દબાવો જેથી અમારા નવા વિડિયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતું રહે. તો હવે આપણે મળીશું નવા વિડિયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ, રાધે રાધે, જય માં બુટ ભવાની. આભાર, ધન્યવાદ.